નમસ્કાર. આપણું પ્રથમ પ્રકરણ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આ પ્રકરણને આજે આપણે અભ્યાસમાં આગળ જઈએ અને કઈ રીતે અંગ્રેજો છે એમણે ભારતની અંદર એ શાસન કરવામાં એ સફળતા પ્રાપ્ત કરી અને આ માધ્યમથી આપણે ભારતની અંદર બ્રિટિશ સત્તાનો ઉદય એ વિશે આગળ અભ્યાસ કરીએ. પ્રાચીન સમયથી જ ભારત છે એ તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે જ ભારતની અંદર વિશ્વના ઘણા દેશોની પ્રજા એ ભારતમાં આવી. કારણ કે પ્રાચીન સમયનો આપણો જે વારસો છે, આપણી જે આર્થિક સમૃદ્ધિ છે, એનાથી આકર્ષાઈને યુરોપની પ્રજાઓ સતત ભારતની અંદર વેપાર કરવાના ઈરાદાથી આવતી ગઈ અને ભારત તરફ એમનું આકર્ષણ છે એ વધતું ગયું. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી આ બધાની યુરોપના દેશોની અંદર ખૂબ જ માંગ રહેતી હતી અને આપણા રેશમી કાપડ, ગળી અને ગરમ મસાલા વગર યુરોપની પ્રજાને ચાલે તેમ પણ ન હતું. ભારત અને યુરોપની વચ્ચે વ્યાપાર છે એ જળ અને જમીન માર્ગે થતો હતો અને આપ નકશામાં આપ જોઈ શકો છો કે ભારતથી યુરોપનો એ માર્ગ છે, એ માર્ગમાં ઈરાન, ઈરાક, તુર્કસ્તાન થઈને એનું વેપારનું જે મુખ્ય કેન્દ્ર છે એ ઇસ્તંબુલ હતું અને તેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે પણ એ ઓળખીએ છીએ. આ કોન્સ્ટેન્ટિનોપલ એ ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ એ જીતી લીધું અને તેના કારણે આ ભારત અને યુરોપ વચ્ચેનો જે માર્ગ છે એ વેપાર માર્ગ છે બંધ થઈ ગયો અને આ વેપાર માર્ગ બંધ થવાથી યુરોપવાસીઓ માટે આ ગરમ મસાલા, મરી મસાલા અને રેશમી કાપડ આ વગર ચાલે તેમ ન હતું. યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, કેમ કે કોન્સ્ટન્ટિનોપલનું પતન થવાથી જૂનો જળ અને જમીન માર્ગ છે એ માર્ગે થતો વેપાર એ બંધ થઈ ગયો અને ભારતમાંથી જે ચીજ વસ્તુઓ આવતી હતી આ ચીજ વસ્તુઓ એને મોંઘી મળવા માંડી અને એ વસ્તુની અછતને કારણે યુરોપવાસીઓ માટે નવો જળમાર્ગ શોધવાની એ જરૂરિયાત ઊભી થઈ. યુરોપવાસીઓને જળમાર્ગ શોધવાની જરૂરિયાત થઈ એ જ વખતે યુરોપની અંદર એ ભૌગોલિક શોધખોળનો એ સંશોધનનો એક નવા યુગનો પ્રારંભ થયો અને યુરોપવાસીઓએ ભારત આવવાના નવા જળમાર્ગની એ શોધ શરૂ કરી. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક સહાયથી યુરોપના સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્ન શરૂ કર્યા. બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. આપણે એ નકશામાં જોઈ શકીએ છીએ કે યુરોપથી શરૂ કરીને એ આફ્રિકા ખંડના કિનારે આવી અને કેપ ઓફ ગુડ હોપ સુધી એ પહોંચી અને ત્યાંથી એ પરત યુરોપ જવા એ રવાના થઈ ગયો અને તેથી જ ભવિષ્યમાં સારી આશાની આધારે એ સ્થળનું નામ કેપ ઓફ ગુડ હોપ એ આપવામાં આવ્યું હતું. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની એ સાહસ યાત્રા આરંભી. યુરોપની અંદર એ વખતે પોર્ટુગલ અને સ્પેન આ બે મુખ્ય રાજાઓ એ પોતાનું શાસન છે ચલાવી રહ્યા હતા અને પોપ દ્વારા આ બંને રાજાઓને, સ્પેન અને પોર્ટુગલને એવો આદેશ આપવામાં આવ્યો કે
પૂર્વ અને પશ્ચિમ તરફ એ નવા જળમાર્ગ શોધવાની એ શરૂઆત કરવામાં આવે. 1492માં ક્રિસ્ટોફર કોલંબસ છે એ પોતાનો પ્રવાસ છે એ શરૂ કરી અને અત્યારે જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ આવેલા છે ત્યાં એની સાહસ યાત્રા છે અટકી ગઈ. ઇટાલીનો નિવાસી ક્રિસ્ટોફર કોલંબસ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયો અને જીવનભર એ એવું જ સમજતો હતો કે તેણે જે નવો પ્રદેશ શોધ્યો છે એ ભારત છે અને મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી આ પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. ઈસવીસન 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. યુરોપથી કેપ ઓફ ગુડ હોપ અને ત્યાંથી આફ્રિકાના કિનારે આગળ વધતા મોઝામ્બિક આવી અને ભારતીય ખલાસીની મદદથી તે મોઝામ્બિકથી ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો અને કાલિકટની અંદર તે વખતે સામુદ્રિકનું શાસન હતું અને જામોરીને તે કોલંબસને આવકાર આપ્યો અને પોતાના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આ નવા જળમાર્ગની શોધ થયા પછી ભારતની અંદર યુરોપીય પ્રજાનું આગમન છે એ શરૂ થયું અને આપણે ખરેખર તો એમ જ કહેવું જોઈએ કે અંગ્રેજોનું આગમન થયું અને અંગ્રેજોના આગમનથી ભારતની અંદર અંગ્રેજોએ જે વેપારી મથકની સ્થાપના કરી એ વિશે આપણે આગળ જોઈશું. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝો ફિરંગી પ્રજા છે આવી હતી અને 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. આપણે આ બાબતનો એક વિડીયો જોઈએ જેથી કરીને આપણને તે સમયનું ભારત કેવું હતું અને પોર્ટુગીઝો છે એણે ભારતના આ દરિયાઈ સીમા ઉપર કેવી રીતે અંકુશ પ્રાપ્ત કર્યો હતો એ આપણે આ વિડીયોના માધ્યમથી સમજીએ. अकबर के बाद उसकी राजपूत रानी जोधाबाई का बेटा जहांगीर गद्दी पर बैठा. उसने कुछ हद तक अपने पिता की परंपरा को आगे बढ़ाया, लेकिन शायद उसे राजकाज से ज्यादा दिलचस्पी थी चित्रकारी और कला में, फूलों और बगीचों में. उस समय हिंदुस्तान का आर्थिक पसमंजर क्या था? हिंदुस्तान एक बहुत तरक्की याफ्ता मुल्क था जहां का बना माल बाहरी मुल्कों को निर्यात होता था. हिंदुस्तान का सर्राफा व्यापार सारे मुल्क में फैला हुआ था. बड़े कारोबारी घरों या सर्राफों की जारी की गई हुंडियां हर जगह मकबूल थीं, सारे हिंदुस्तान भर में भी और ईरान, काबुल, हेरात, ताशकंद और मध्य एशिया के दूसरे ममालिक में भी. पूंजीवादी सरमाया पनप रहा था और गुमाश्ताओं, दलालों, बिचौलियों और आढ़तियों का एक पूरा सिलसिला वजूद में आया. परदेसी जांबाज सयाह शुरू में हिंदुस्तान इसीलिए आए कि हिंदुस्तान का तैयार शुदा माल बहुत उम्दा माना जाता था और उसकी खूब सारी खपत भी थी. अकबर के दरबार में पुर्तगाली पादरियों पर नजर करम थी और पश्चिमी देशों से अकबर का संपर्क पुर्तगालियों के जरिए था. उस वक्त अंग्रेजों का पता भी नहीं था, लेकिन इंग्लिस्तान के जेम्स प्रथम का सफीर थॉमस रो 1615 ईस्वी में किसी तरह जहांगीर के दरबार में जा पहुंचा. बादशाह से उसने कई सहूलियतें हासिल की और ईस्ट इंडिया कंपनी के व्यापार की नींव इस तरह डाली गई. धंधे वाले हैं, किसी का जहाज तैयार है तो किसी का माल तैयार है, और जहाज और माल नहीं पहुंचा तो खपत कहां से होगी? अबे बात समझा? बात કેટલી ગંભીર છે તે?
हमें पुर्तगालियों के साथ और सख्ती से पेश आना चाहिए। हम जितना दबेंगे वो हमें और दबाने की कोशिश करेंगे। उनके इजाजतनामे के बगैर हमारे जहाज चल नहीं सकते। हमें जबरदस्ती अपने जहाजों को उनके बंदरगाह पे रोकना पड़ता है जहां उनका राज है, ताकि वो हमसे चुंगी वसूल कर सके। और तो और हमारे जो मुसलमान भाई हैं जिनके साथ हमारे लाल सागर में व्यापार हैं, उन पे भी वो बाधाएं डालते हैं। अब बताइए, इस तरह की हालात और ज्यादती हम लोग कब तक बर्दाश्त कर सकते हैं? बताइए। જ્યાં સુધી આ પોર્તુગાલી हमारा समुद्रना मालिक છે और हमारे पास उनके मुकाबले की ताकत नहीं है, ત્યાં સુધી हम असली बात से हट रहे हैं। हम पुर्तगाली को क्या समझते हैं क्या नहीं, ये एक अलग बात है, लेकिन ये सच है कि पुर्तगाली लोगों का यहाँ से लेकर लाल सागर और मलक्का तक हमारे व्यापार से संबंध है। हमारे कहने से वो हटने वाले तो नहीं है। अरे हमारे भाई, ए जय श्री कृष्ण सिन्योर। ओ सेठ शांतिदास, आओ बैठो। हम सोचते हैं कि चौल में एक नई चुंगी चौकी खोल दें ताकि व्यापारियों को चुंगी भरने में आसान पड़े। ये तो बड़ा अच्छा विचार है सिन्योर। मगर आप लोग चुंगी बचाने के लिए कोई दूसरा रास्ता निकाल लेंगे, है ना? તમે લોકો अगर व्यापारियों को जबरदस्ती बंदरगाह में केवल चुंगी के लिए रोकने लगो तो बेचारे व्यापारी लोग अपने बचावने माटे कुछ तो करेगा ही ना। आपके लाभ में हमारा हिस्सा आटे में नमक का बराबर है। एक अच्छा व्यापारी ऐसा नहीं सोचता सिन्योर। ये भी ठीक है। वैसे तो मेरे ख्याल में गुजराती लोग दुनिया में सबसे अच्छा व्यापारी हैं। आप तो मुझे शर्मिंदा कर रहे हैं सिन्योर। नहीं, मैं चाहता हूं कि गुजरात सबसे बड़ी मंडी बन जाए और इसका व्यापार लाल सागर और मलक्का तक फैल जाए। मुझे याद है एक बार जब हमारा जहाज मलक्का के पास एक खाड़ी में फंस गया था तो एक गुजराती जहाजी ने हमें बचाया था। कमाल का आदमी था वो। मगर मुझे एक बात समझ में नहीं आता है कि आप गुजराती लोग अपने जहाजों की रक्षा खुद क्यों नहीं कर सकते हैं? अरे सिन्योर, हमें व्यापारी चाहिए, कहीं लड़वैया नहीं हो। नहीं, असल बात यह है कि तुम्हारा मुगल बादशाह इस पर ध्यान नहीं देता। मगर सेठ जी, तुम लोगों को इस मामले में कुछ करना चाहिए, क्योंकि विदेशी ताकतें समुद्र से ही आएंगे जैसे हम आए थे। क्या आपका माल खिलीज खान के जहाज से जा रहा है? हाँ, अभी लदाई शुरू होने वाली है। उस जहाज पर अपना माल मत लादना। क्यों? जैसे ही वो जहाज सूरत से निकलेगा उसे पकड़ लिया जाएगा। पर क्यों? क्योंकि उसके पास हमारा इजाजतनामा नहीं है। मगर बिना इजाजतनामे के जहाज जा क्यों रहा है? सुना है खिलीज खान ने बादशाह के सामने दावा किया है कि उसे पुर्तगीज इजाजतनामा की जरूरत नहीं है। हम साबित करेंगे कि उसके बिना कोई भी जहाज हिल नहीं सकता। પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ લોકો, વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી। આ નકશામાં આપ જોઈ શકો છો, આપણું ભારત અને યુરોપના જે મુખ્ય દેશો છે જે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ડેનમાર્ક, યુરોપના આ દેશો ભારતની અંદર એ પોર્ટુગીઝોના પગલે પગલે ભારત તરફ વેપાર કરવા માટે એ આકર્ષાયા અને ભારત સાથે એ પોતાના વેપારને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે એ ભારતમાં વેપાર કરવા માટે થઈને એ આવી પહોંચ્યા। ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો એ પરવાનો આપ્યો। ઈસવીસન 1600માં ઇલિઝાબેથે વેપાર કરવાનો પરવાનો આવતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ એ સુરત મુકામે કેપ્ટન વિલિયમ્સની આગેવાની નીચે એ સુરત આવ્યું અને સુરતમાં તે વખતે ફિરંગીઓના વર્ચસ્વ હતું અને અંગ્રેજોનું આગમન થતાં ફિરંગીઓએ એનો વિરોધ કર્યો અને એ વિરોધના કારણે તેમને વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં। આખરે ઈસવીસન 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ વેપારી મથક એ સ્થાપવામાં આવ્યું। આપણે આ અંગેનો એક વિડીયો જોઈએ કે કઈ રીતે મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવીને સર ટોમસ રોયે
એ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાનો એ પરવાનો મેળવે છે. એનો વિડીયો જોઈએ. इज्जतमान आली जनाब सर थॉमस रो, सफीर दौलत इंग्लिस्तान दर हिंदुस्तान. मां बदौलत इंग्लिस्तान के सफीर का इस्तकबाल करते हैं. हम शाह इंग्लिस्तान को अपने भाई के समान समझते हैं. My king is also pleased to send you an English coach to be pulled by horses. ये गुलाम अपने बादशाह की तरफ से घोड़ों से खींचे जाने वाली एक गाड़ी भी हुजूर के लिए लाए हैं. कहां है? वेयर इज इट? बहुत बड़ी गाड़ी है हुजूर, दीवाने आम के दरवाजे के सामने खड़ी. हम उसे फौरन देखना चाहेंगे. आप हमसे क्या चाहते हैं? Justice, my lord. On the assurance of your Majesty's firman sent to England, the king, my master, has given leave to many of his subjects to undertake a dangerous voyage with their goods to trade with your country. इंसाफ चाहते हैं आलम पना. आपने जो फरमान इंग्लिस्तान भेजा था उसकी बिना पर मेरे आका ने आपके मुल्क से तिजारत करने के लिए अपने कई व्यापारियों को इजाजत दे दी है. My master has sent me here to congratulate you and to thank you for so great an understanding between two great sovereigns. इस इज्जत का शुक्रिया अदा करने के लिए मेरे आका ने मुझे हुक्म दिया है जिससे दो अजीम हुक्मरान के आपसी ताल्लुकात और खुशगवार हों. But your Majesty, upon my arrival, I see that our traders in Surat and Ahmedabad are harassed by your governors. Their personal goods are seized, and a duty demanded of our goods at every town. लेकिन जहां पना मैंने यहां आकर देखा कि सूरत और अहमदाबाद में हमारे ताजिरों को आपके अफसर सताते हैं. उनका निजी माल भी जब्त कर लिया जाता है और उनसे हर शहर में महसूल वसूल किया जाता है. Sire, I pray that the conditions of our trade be set down and conveyed to all your officers in the form of a treaty binding our two sovereign nations. मेरी आपसे इल्तजा है जापाना कि हमारी आपसी तिजारत के कायदे बने और दोनों सल्तनतों के आपस में एक समझौता हो और आपके सारे अफसरों को उन पर अमल करने का हुक्म दिया जाए. अफसरों के नाम फरमान जारी कर दिया जाएगा.